જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ એક્સપ્લોરિયસ. તો હજી લોનાવાલામાં ત્રીજો દિવસ છે અને અત્યારે બ્રેકફાસ્ટ માટે રેડી છીએ. અમે જઈ રહ્યા છીએ. તો ચલો જોઈએ આજનું મેનુ શું છે બ્રેકફાસ્ટમાં. યક્ષુ તને ભાવ્યું બ્રેડ અને હેઝલનટ? ઓકે, બહુ ભાવી. મજા આવે છે જમ્પિંગ કરવાની? હે, વાહ, જમ્પિંગ જમ્પિંગ. એ એલિફન્ટ ગયો યક્ષનો. આ રહ્યો નીચે, લઈ લે. યક્ષને બહુ જ મજા આવે છે જમ્પિંગ બેડ ઉપર કરવાની. ઓમ ક્યારેય જમ્પિંગમાં જતો નથી, પણ આવી રીતના બેડમાં ઓપન હોય ને એટલે મજા આવી. હવે થોડો મોટો થઈ ગયો છે ને તો ટ્રાવેલિંગમાં એને બહુ એન્જોયમેન્ટ આવે. આમ અલગ અલગ પ્લેસ એક્સપ્લોર કરવાની, પછી નવું નવું ફૂડ બધું ટ્રાય કરવાની. તે મને એવું હતું કે અહીંયા હું જોડે એના માટે ફૂડ ને એવું બધું બનાવવા માટે ઇન્ડક્શન ને સાથે લઉં. મેં લીધું બી, પણ અત્યાર સુધી તો જરૂર જ નથી પડી, કેમ કે એ બધું થોડું થોડું ટેસ્ટ કરે છે અને ખાય છે થોડું થોડું બધું. બાકી તો કેવું હતું કે એ ક્યારેય આમ બહારનું ખાતો જ નહીં. ઇવન અમે આપીએ તો બી ના ખાતો, પણ હવે થોડું થોડું ટેસ્ટ કરે છે એટલે વાંધો નથી. હું પીવું છે? લાવ, હાલ આપું. ને હવે એને આમ ખબર પડે છે બધી કે ક્યારે જમવું મારે, ક્યારે ટેડીને પાવું છે. બસ, ઓકે. બહુ ભાવે પાણી. તે આજે શું નાસ્તો કર્યો યક્ષ? નાસ્તો તે શું કર્યો આજે? નાસ્તામાં થોડું એવું ખાધું તું આપણે. શું ખાધું તું નાસ્તામાં? એવું નહોતું ખાધું, ખોટું નહીં બોલવાનું. શું જમ્યો તો યક્ષ? બ્રેડ ને બીજું શું ખાધું તું? કેક, મફિન્સ ખાધા હતા. પછી પરોઠું ખાધું તું. હા, હવે આપણે સીધ જવાના છીએ યક્ષ. હવે કઈ જગ્યાએ જાશું બાબા? જમ્પિંગ કરવા જવું છે? હા, ઓકે, ડેડીએ કીધું છે. ચલો જમ્પિંગ કરવા જવાનું છે. તો લોનાવાલામાં 3rd ડે માટે રેડી છીએ અને અત્યારે મે બી અમે ટાઈગર પોઈન્ટ અને લાયન પોઈન્ટ વિઝિટ કરીશું. તો ચલો જોઈએ આગળ. આ છે લોનાવાલા સ્ટ્રીટ. બહુ મોટું બધું બજાર નથી લોનાવાલામાં, નાની એવી જ બજાર છે અને મોસ્ટ ઓફ ચીકીની જ તમને શોપ જોવા મળશે બધી જ પ્લેસ પર.
અથવા તો તમે સિરામિકની વસ્તુ કોઈ જગ્યાએ જોવા મળી જશે. બાકી વધારે પડતું ચીકીની જ શોપ છે. અને લોનાવાલામાં તમે ફર્સ્ટ ટાઈમ આવતા હોય તો હું તમને ઇન્ફોર્મ કરી દઉં, અહીંયા ઓલા ઉબેરની બી ફેસિલિટી નથી, એટલે તમારે પ્રાઇવેટ ટેક્સી કે કશું જ કરાવવું પડશે જો તમે પર્સનલ વ્હીકલ લઈને નહીં આવ્યા હોય તો. અને મોન્સૂન સિઝન પછી આવશો તો એટમોસ્ફિયર બી ફાઇન હશે અને તમને ગ્રીનરી બી જોવા મળશે અને તમે પ્રોપર ફરી શકશો, કેમકે બહુ ઠંડી બી નહીં હોય અને એકદમ ગરમી બી નહીં હોય. અને આપ જોઈ શકો છો એકદમ ગ્રીનરી ટાઈપ જ વ્યૂ તમને બધી પ્લેસ પર જોવા મળશે. જો તમારી જોડે કિડ્સ હોય તો તમે મોન્સૂનમાં હું પ્રિફર કરું ત્યાં સુધી બધી પ્લેસ પર વિઝિટ નહીં કરી શકો. એટલા માટે કિડ્સ જોડે લાવવાના હોય તમે તો મોન્સૂન પછી આવશો તો બેસ્ટ ટાઈમ રહેશે. આ શૂટિંગ પોઈન્ટ છે જ્યાં વેલકમ મૂવીનું શૂટિંગ થયું હતું. નીની થઈ ગઈ યક્ષને? થઈ ગઈ નીની? હજી નથી થઈ તો હજી આવે છે તને? આવે છે. આપણે કઈ જગ્યાએ આવ્યા તને ખબર છે? આપણે આવ્યા શૂટિંગ પોઈન્ટ. શૂટિંગ પોઈન્ટ કઈ જગ્યાએ આવ્યા? થોડો ટાઈમ લાગશે. એવું બોલી જો દેખો. હા, અહીંથી જો અહીંથી ક્યાંય ન જાય, અહીંથી ક્યાંય ન જઈ શકીએ આપણે અહીંથી ક્યાંય ના જઈએ. જો આ મીરા આગળ જાય છે બધા. તો આ છે લાયન્સ પોઈન્ટ. બંને પોઈન્ટનો વ્યૂ સેમ જ છે, બહુ ડિફરન્સ નથી, પણ શૂટિંગ પોઈન્ટથી આઈ થિંક વધારે સારું વ્યૂ આવે છે અહીંયા કરતાં. ને અહીંયા આજુબાજુમાં જ્યુસ વગેરે, સોડા, નાસ્તા માટે મેગી ને એવું બધું મળી જશે. બધા સ્ટોલ લાગેલા છે આવી રીતના. અને યક્ષને બી આજ તો થોડો તડકો છે તો લાગે છે તડકો. બંને પોઈન્ટ કવર કરી અને અમે લોકો ફન પર આવી ગયા હતા, રૂમ પર અમારા. અને બપોર પછી અમારે લોકોને પૂલમાં જવું હતું સ્વિમિંગ માટે, પણ વરસાદ જ એટલો હતો ને અને એટમોસ્ફિયર બહુ જ ઠંડુ થઈ ગયું હતું. તો અમે થોડો વરસાદ રહ્યો તો આવી રીતના નીચે આવ્યા હતા, કેમ કે અમે નીચેનું કશું જ એક્સપ્લોર નહોતું કર્યું ફનમાં. એટલા માટે અમે એની પ્રોપર્ટીઝ ને બધું બહારનું જોવા માટે આવ્યા હતા. વરસાદ થોડો રહી ગયો હતો એટલા માટે. પણ નાવાનો પ્લાન તો એકદમ કેન્સલ જ થઈ ગયો, કેમ કે એટમોસ્ફિયર એકદમ ઠંડુ થઈ ગયું હતું અને રેન બી હતો. અને યક્ષ જોડે હોય એટલે થોડું ધ્યાન રાખવું પડે, કેમ કે એને તરત એટમોસ્ફિયર ચેન્જ થાય તો શરદી અને તાવ થવાનું રહે. એટલા માટે અમે લોકોએ એ પ્લાન કેન્સલ જ કરી દીધો હતો. પણ હું તમને લોકોને બતાવી દઉં કે ફનની આઉટસાઇડ પ્રોપર્ટી કેવી છે અને એમાં ગેમ ઝોન બી કેટલા એરિયામાં છે, કેવી રીતના, જેથી કરીને જો તમારે ફનમાં રોકાવું હોય લોનાવાલામાં તો આઈડિયા આવે તમને. પુલ બી મીડિયમ જ ઊંડું હતું, એટલે આપણે લોકો ઇઝીલી સ્વિમિંગ ના ફાવતું હોય તો બી નાહી શકીએ. અને યક્ષને બી બહુ જ ગમે. સો અમે એવું વિચાર્યું હતું કે લાસ્ટ ડેના ફ્રી હશું તો નાશું, પણ આવી રીતના રેન આવી ગયો અને એટમોસ્ફિયર બી બહુ જ ચેન્જ થઈ ગયું હતું. એટલા માટે અમે ના નાહ્યા. તો બી યક્ષને જોઈને મન થઈ જ ગયું કે ચલો નાહીએ. આવી રીતના પૂલ સાઈડ પર બી પ્લેસ છે થોડી, તમે બહાર બેસી શકો. અને હવે આપણે ગેમ ઝોન તરફ જઈએ.
ગેમ ઝોન બહુ મોટું નથી, નાનું એવું જ છે, પ્લેઇંગ એરિયા કિડ્સ માટે. અને મજા આવી જશે યક્ષનેટા. કિડ્સ ઝોન છે, ફિટ થઈ જશે કદાચ. હવે કરો. ઓકે, ગુડ બોય. અને આવી રીતના બધું વિઝિટ કરી અને રાતે અમારો વિચાર બહાર પીઝા ખાવાનો હતો, તો અમે લોકો ડોમિનોઝમાં ગયા હતા. ઇવન લોનાવાલામાં બી પર્સનલી અમારા જેવા વેજીટેરિયનવાળા લોકોને તો પ્રોબ્લેમ આવવાનો જ છે, એટલે અમે લોકો ડોમિનોઝમાં ગયા કે એનો ટેસ્ટ સેમ હોય બધી જ પ્લેસ પર. અત્યારે અમે લોકો પીઝા ખાવા ડોમિનોઝમાં આવ્યા છીએ. તમે લોકો જો ફર્સ્ટ ટાઈમ લોનાવાલામાં આવતા હોય અને મારી ફૂડમાં થોડું સિલેક્શન હોય કે વેજ નોનવેજ ના ચાલે, તો હું પ્રિફર કરીશ કે તમે લોકો આવી રીતના ડોમિનોઝમાં ને એમાં જમશો તો તમને મજા આવશે. બાકી ટેસ્ટમાં આ લોકોનું એકદમ ડિફરન્ટ હોય આપણા ગુજરાતી કરતાં. એટલે પંજાબી બી તમે કોઈ બી જગ્યાએ ટ્રાય કરશો તો બી એટલું નહીં ગમે તમને ટેસ્ટમાં. અને અત્યારે હું તમારી જોડે થોડા ફોટાસ અમે ક્લિક કરેલા હતા, તો હું એ શેર કરું છું. આજે તડકો બહુ જ હતો એટલે અમે લોકો ફોટા બી ક્લિક ના કર્યા, અને યક્ષને તો તડકો બહુ જ લાગતું હતું કે પછી વરસાદ આવશે, તો અમે ફાઇનલી વરસાદ આવ્યો જાજો સ્પેન્ડ ના કરી શક્યા કેમ કે એટમોસ્ફિયર થોડું હતો, વોર્મ હતું એટલા માટે. લોનાવાલામાં બહુ જ એન્જોય કર્યું અમે લોકોએ. આજે લાસ્ટ ડે છે લોનાવાલામાં. કાલે મોર્નિંગમાં અમે બ્રેકફાસ્ટ કરી અને બોમ્બે માટે નીકળવાના છીએ. તો એ વિડીયો આપણે થોડા દિવસ બાદ જોશું. વચ્ચે હું મમ્મીને એ લોકો ચોપાસણીને એ છે તો એનો વિડીયો હું તમને શેર કરું છું, જેથી કરીને નેક્સ્ટ વિડીયોમાં તમને ચોપાસણી ઉત્સવ છે એનો અને એ લોકો કઈ કઈ પ્લેસ પર ગયા હતા એ બધું હું તમારી જોડે શેર કરીશ. તો એના વિડીયોઝ આપણે વચ્ચે જોઈ લઈએ અને પછી ફરીથી આપણે બોમ્બેના વિડીયોઝ હું કન્ટિન્યુ કરીશ, જેથી કરીને કોઈ વૈષ્ણવોને ઝાંખી થઈ શકે. અત્યારે ચોપાસણી ઉત્સવ ચાલી રહ્યો છે તો એની ઝાંખી એ લોકો ઘરે બેઠા કરી શકે. એટલા માટે હું આ અત્યારે સ્ટોપ કરી અને વચ્ચે તમને ચોપાસણીના વિડીયોઝ શેર કરીશ. એ લોકો જેસલમેર બી જવાના હતા, બેઠકજીએ ને બધું, એ બધું જેટલા વિડીયોઝ એ લોકો લઈ શક્યા છે એ બધા હું તમારી જોડે શેર કરીશ, જેથી કરીને તમને બી ઝાંખી થાય અને હા મને બી ઝાંખી થાય. અમે લોકો જેસલમેર ગયા હતા પણ ત્યારે એટલું ખબર નહોતી અમને લોકોને કે અહીંયા બી બેઠકજી છે નજીકમાં, તો ત્યારે અમે બી કદાચ જઈ શકત. પણ ફરી કદાચ જશું ફ્યુચરમાં તો તમારી જોડે શેર કરીશ. અત્યારે મમ્મીને એ લોકો ગયા છે તો એના વિડીયોઝ આપણે જોશું. અને બહુ બધા વૈષ્ણવ અમારા વ્યુઅર્સ છે વૈષ્ણવ જે જોતા હોય છે વિડીયોઝ, તો એ લોકોને પર્સનલી ઘરે બેઠા ઝાંખી થઈ શકે. અને ઘણા વ્યુઅર્સ તો એવા છે જે મોટી ઉંમરના છે તો એ લોકોને જઈ ના શકે પણ ઘરે બેઠા જ ઝાંખી થાય તો બહુ જ આનંદ આવે છે. અને બહુ બધાની કમેન્ટ્સ મને હોતી હોય છે કે આવી રીતના તમે વિડીયો મૂકો તો હું કન્ટિન્યુ રાખીશ. વચ્ચે વચ્ચે જ્યારે બી કોઈ બી રિલેટિવ્સ મારા ગયા હશે કોઈ આવી રીતના ધાર્મિક પ્લેસ ઉપર અથવા તો બાવાશ્રીનું કશું ઉત્સવ કે કોઈ બી વસ્તુ હશે અને એના વિડીયોઝ મારી જોડે શેર કરશે તો હું તમારી સાથે શેર કરીશ, જેથી કરીને તમને લોકોને બી ઝાંખી થાય. તો લોનાવાલામાં 3 days અમે સ્ટે કરેલો હતો અને
કઈ કઈ પ્લેસ ઉપર વિઝિટ કરેલી હતી પ્લસ શું શોપિંગ કરવા લાયક છે લોનાવાલામાં એ ટોટલી મેં બધા વિડીયોમાં તમને શેર કરેલું જ છે. અને તમે આ મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય, હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમે બી આવી રીતના ન્યૂ પ્લેસ મારી જોડે એક્સપ્લોર કરી શકો અને તમને બી ડિટેલમાં આઈડિયા આવે કે કઈ પ્લેસ ઉપર શું ફેમસ છે, કઈ પ્લેસ ઉપર તમે શોપિંગ કરી શકો, એ બધું જ ડિટેલમાં. ઇવન હું રેસ્ટોરન્ટનું બી મારી ચેનલ ઉપર શેર કરીશ, જેથી કરીને જો તમે એ પ્લેસ ઉપર જવા માંગતા હોય તો એ પ્લેસ પર કયા રેસ્ટોરન્ટ સારા છે. આ સ્પોન્સર વિડીયો નથી, હું મારા એક્સપિરિયન્સ પરથી તમારી જોડે શેર કરીશ, જેથી કરીને તમને બી ઇઝી રહે તમે જો એ પ્લેસ પર વિઝિટ કરતા હોય તો ફરી મળશું નવા વિડીયો સાથે. અને એમાં આપણે જોઈશું કે જુનાગઢથી બધા વૈષ્ણવ ગયા છે એ કઈ પ્લેસ ઉપર વિઝિટ કરશે અને પ્લસ ચોપાસણીનો બી ઉત્સવ આપણને જેટલો જોવા મળશે એ હું તમારી જોડે શેર કરીશ એ વિડીયોમાં. તો ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.